નાર્કોટિક્સ ગુનામાં મોસ્ટ વોન્ટેડ એવા આરોપીને એસઓજીની પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે પોલીસે બાતમીના આધારે રાજસ્થાનના ચિત્તોડગઢ, જેસલમેર તથા કોટા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાર્કોટિક્સ અને હત્યાના પ્રયાસમાં નાસ્તો ફરતો આરોપી ડ્રગ્સ માફિયા ભગવતી પ્રસાદ ઉર્ફે ભગીરથ જાની ઉર્ફે ભાગી જોરારામ બિશ્નોઈ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડ્રગ્સ માફિયા ભગીરથ ઉર્ફે ભાગી જોરારામ બિશ્નોઈ કરોડોનો બિઝનેસ ધરાવે છે। સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાગીરથ બિશ્નોઈ ખાતે 2 મોલ અને 2 પેટ્રોલ પંપનો માલિક છે। રિયલ એસ્ટેટ અને જમીનના ધંધામાં તેને મોટા પ્રમાણમાં પોતાની મૂડી રોકાણ કર્યું હોવાની પણ માહિતી મળી છે। પોલીસ પોતે આશ્ચર્યચકિત પણ થઈ જવા પામી છે ત્યારે ખુલાસો થયો છે કે તેની પાસે કેટલી સંપત્તિ છે। કરોડો રૂપિયાનો પોપી સ્ટ્રો નશીલા પાવડરના વેચાણ થકી સંપત્તિ ઊભી કરી છે તેને રાજ્યમાં પ્રતિબંધ કરવામાં પણ આવ્યો છે। વધુમાં ભગીરથ ઉર્ફે ભગી જોરારામ બિશ્નોઈ આરોપી સરકારી ઠેકા મેળવી વર્ષ 2002 થી વર્ષ 2015 સુધી અફીણ ડોડાનો ભૂકો ખરીદ કરવામાં આવ્યો હતો, જે નાના વેપારીઓને વેચાણ કરતો હતો। વર્ષ 2015માં સરકારે ઠેકા ઉપર પ્રતિબંધ મૂકી દેતા ચોરી છુપીથી અફીણ ડોડાનો ભૂકો આરોપી મંગાવતો હતો અને આરોપી વિરુદ્ધ રાજસ્થાન અને ચિત્તોડગઢ, જેસલમેર સહિત કોટા જિલ્લામાં પણ નાર્કોટિક્સના ગુના નોંધાઈ ચૂક્યા છે। અઝર કુર્સી સાથે હર્ષ સેટા।